આજે આપણે વડોદરાના સૌથી પ્રાચીન ગણાતા શ્રી વ્યાસેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરીશું અને આ મંદિર ક્યાં આવેલું છે, શું છે આ મંદિરનો ઇતિહાસ, તે પણ આપણે આગળ આ વિડીયોમાં જોઈશું અને જાણીશું. નમસ્કાર મિત્રો, આપણે આપણી ચેનલ પર અનેકો મંદિરોના દર્શન કર્યા, જોયા, જાણ્યા અને ઇતિહાસ પણ જણાવ્યો હશે, જેમાં આપણે ઘણા ખરા મંદિરો જવા પગથિયા ચઢવા પડે છે, પરંતુ અમુક એવા મંદિરો પણ છે કે જેમાં પગથિયા ઉતરવા પડે છે. જેમાંનું આ એક મંદિર છે કે જ્યાં સ્વયંભૂ શિવલિંગ પ્રગટ છે અને આ જગ્યાએ એવા અનેકો ઋષિ મુનિઓ, મહર્ષિઓ આવી ગયા છે અને તપશ્ચર્યા પણ કરી ગયા છે. આજે આપણે વાત કરી રહ્યા છીએ વડોદરામાં આવેલા દુમાળ ચોકડીથી આગળ દેડા ગામ પાસે આવેલા શ્રી વ્યાસેશ્વર મહાદેવ મંદિર. અત્યારે આપણે વડોદરાના નેશનલ હાઈવે પર પહોંચી ગયા છે. જે સામે 4 રસ્તા દેખાય છે તેને દુમાળ ચોકડી તરીકે ઓળખવામાં આવે છે. આ ડાબે અમદાવાદ અને જમણી બાજુ સુરતને જોડતો નેશનલ હાઈવે છે. આપણે આ હાઈવેને ક્રોસ કરી જમણી બાજુ વિરોધ નામે એક ગામ આવે છે, ત્યાં ડાબે વળવાનું છે. જોવા જઈએ તો આ વ્યાસેશ્વર મહાદેવ મંદિરે જવાના ઘણા બધા રસ્તા છે. બીજો એક રસ્તો વડોદરાના હરણી એરપોર્ટ સર્કલથી હરણી મોટનાથ મહાદેવ રોડ મારફતે સીધો જ જાય છે. આપણે આ ચાલુ વાહનોની અવર જવરમાં હાઈવે ક્રોસ કરવો ના પડે તેથી આપણે દુમાળ ચોકડીથી આ રસ્તેથી આવ્યા છીએ. ડાબી બાજુ જે વિરોધ ગામ તરફ જવાનો એરો છે, આપણે આ બ્રિજ નીચેથી આગળ વધીશું. પહેલાં અહીંયા આ બ્રિજ નહોતો. જ્યારે પણ હરણી એરપોર્ટથી સીધા આપણે આ રસ્તેથી આવતા હતા ત્યારે એવા ઘણા બધા અકસ્માતો થતા હતા. હવે આ બ્રિજ બની ગયેલ હોય આપ હરણી એરપોર્ટ સર્કલથી પણ હવે સીધા જ આ વિરોધ ગામ થકી દેડા ગામ જઈ શકો છો. તો ચાલો હવે આપણે દેડા ગામે આવેલા એવા પ્રાચીન શ્રી વ્યાસેશ્વર મહાદેવના મંદિરે જઈ દર્શન કરીશું. મંદિર પહોંચતા પહેલાં આ મંદિરના ઇતિહાસ વિશે વાત કરીએ તો પહેલાં અહીંયા એક જંગલ જેવું હતું અને અહીંયા એક ગોવાળ ગાયો લઈને ચરાવવા આવતો હતો, જેમાંની એક ગાય બધી ગાયોથી વિખૂટી પડી એક જગ્યાએ ઊભી રહેતી અને તેમાંથી અચાનક દૂધની ધારાઓ નીચે વહેતી હતી. આવું ઘણી વખત ચાલુ રહ્યું. એકવાર રાત્રે ગાયના માલિકને શ્રી શંકર ભગવાન રાત્રે સપનામાં આવ્યા અને કહ્યું કે જે ગાય એક જગ્યાએ ઊભી રહી જેમાંથી દૂધની ધારાઓ વહે છે ત્યાં નીચે મારું શિવલિંગ છે. હવે આપણે અહીંયાથી થોડાક જ આગળ જતાં ડાબી બાજુ દેણા ગામનું બોર્ડ આવશે, ત્યાં આગળ વધીશું. અહીંયાથી બસ 1 કે 1.5 કિલોમીટરના અંતરે જ શ્રી વ્યાસેશ્વર મહાદેવજીનું મંદિર આવેલું છે. આ મંદિર તરફ જવાનો રસ્તો એવા અનેકો ગામમાંથી પસાર થતો હોય, સાંજનું વાતાવરણ હોય એવું સુંદર રણિયામણું અને એકદમ કુદરતી દ્રશ્ય નિહાળવા અને એવી ખુશનુમા આબોહવાનો અનુભવ થાય છે. અત્યારે આપણે દેણા ગામમાં પહોંચી ગયા છીએ અને ભગવાન કહે છે કે તું તેને ખોદાવ અને તેની સ્થાપના કર. આ સાંભળી ગાયનો માલિક ત્યાં મજૂરો દ્વારા ખોદકામ કરાવે છે, પરંતુ થાય છે કે એવું ખોદકામ દરમિયાન શિવલિંગ વધારે નીચે ધસતું જાય છે, જેના કારણે ફરીથી બીજી રાત્રે ભગવાન સ્વપ્નમાં આવીને કહે છે કે તું અન્ય દ્વારા નહીં પણ પોતાની જાતે જ આ શિવલિંગ ખોદાવ અને સ્થાપના કર. જેથી જાતે અહીં ખોદકામ કરે છે અને સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થાય છે. આપણે મેઇન મંદિર તરફ આવી ગયા છે. મંદિર પહોંચતા પહેલાં એવા ઘણા બધા નાના ડેરા ભગવાનના મંદિર જોવા મળે છે. મંદિર પ્રવેશતા પહેલાં જ ગેટ આગળનો પણ એવો ઘણો વિશાળ પ્રાંગણ છે અને અત્યારે આપ આ મંદિર અંદર પ્રવેશવાનો મુખ્ય ગેટ જોઈ રહ્યા છો. મંદિર રોડ ટચોટચ જ આવેલું છે. તો ચલો હવે આપણે અંદર પ્રવેશી શ્રી વ્યાસેશ્વર મહાદેવજીના દર્શન કરીએ.
પહેલાં એક નાનકડું મંદિર હતું, ત્યારબાદ આ મંદિરનું નવનિર્માણ કરી વિશાળ બનાવવામાં આવ્યું. અહીંયા આજુબાજુ બેસવા માટે, પાર્કિંગ માટે એવી ઘણી સારી વ્યવસ્થા છે. ઘણા બધા વૃક્ષો છે, તેમજ મંદિરની આસપાસ પાછળનો પણ એવો ઘણો વિશાળ વિસ્તાર છે. દૂરથી મંદિર એકદમ સુંદર, ભવ્ય અને મનને શાંતિ આપે તેમ અહીંનું વાતાવરણ લાગી રહ્યું છે. કહેવાય છે કે આ જગ્યાએ મહર્ષિ વેદવ્યાસ આવી ગયા હોય, તપશ્ચર્યા કરી ગયા હોય. આ મંદિરને શ્રી વ્યાસેશ્વર મહાદેવ મંદિર તરીકે નામ આપવામાં આવ્યું. તેમજ અહીં એવા અનેકો ઋષિમુનિઓ પણ આવીને તપ કરી ગયા છે. આ શોરબકોરથી દૂર એકદમ શાંત વાતાવરણમાં અહીં આવી તમે મંદિરમાં બેસી ભગવાનનું ધ્યાન કરશો તો એક પોઝિટિવ એનર્જીનો તમને અહેસાસ થશે. ઓમ નમઃ શિવાય. શ્રી વ્યાસેશ્વર મહાદેવ, ગામ દેણા. મંદિરની અંદરનો ભાગ કંઈક આવો દેખાઈ રહ્યો છે. ડાબે જમણે શ્રી કાર્તિકેય સ્વામી અને મા વાઘેશ્વરી માતાજીના દર્શન થાય છે. શ્રી દ્વાદશ જ્યોતિર્લિંગ સ્ત્રોતમ. શ્રી નંદી મહારાજના દર્શન કરી રહ્યા છીએ. શ્રી કાર્તિક સ્વામી. શ્રી શિવસ્તુતિ. શ્રી વ્યાસેશ્વર મહાદેવ શિવલિંગના દર્શન કરવા માટે આપણે અહીંયાથી પગથિયા નીચે ઉતરવા પડે છે. લગભગ 24 જેટલા પગથિયા નીચે ઉતરી શ્રી વ્યાસેશ્વર શિવલિંગના દર્શન થઈ શકે છે. હાલ અત્યારે પૂજારીજી શિવલિંગના શણગાર કરતા હોય, પૂજા ચાલતી હોય. અત્યારે અમે દૂરથી જ દર્શન કરી રહ્યા છીએ. થોડા જ સમયમાં હવે આરતીનો સમય થશે. કહેવાય છે કે અહીંયા આરતીના સમયે કૂતરાઓ પણ જોડાઈ જાય છે. અમને પણ આ ફર્સ્ટ ટાઈમ અનુભવ થયો. હવે આપણે ભોલેનાથજીના દર્શન કર્યા બાદ આ મંદિરની પરિક્રમા કરતાં કરતાં આસપાસનો વિસ્તાર, મંદિર નિહાળતા જઈએ. સાંજ પડી ગઈ હોય. અત્યારે સાંજનું વાતાવરણ કંઈક અલગ જ ગુલાબી રંગનું લાગી રહ્યું છે. અહીંયા મંદિરની બાજુમાં જ એવા ઘણા બધા દેવી દેવતાઓના નાના એવા મંદિરો પણ આવેલા છે. સામે યજ્ઞશાળા અને અહીંયા એક કૂવો પણ અમને જોવા મળ્યો. હવે આપણે મંદિરની પરિક્રમા કરી બહાર આવી ગયા છે. મંદિર આવેલા આસપાસ ગાર્ડનમાં પણ એક મંદિર આવેલું છે. ચાલો હવે આપણે અહીં આવેલા શ્રી
ભાથીજી મહારાજના દર્શન કરીએ. સવારે, બપોરે કે સાંજે આપ અહીં આવી ભગવાનના દર્શન કરી અહીંયા બેસીશો તો તમને એક અલગ જ પ્રકારનો પોઝિટિવ એનર્જીનો ચોક્કસ અહેસાસ થશે. હવે આપણે ભગવાનની આરતીનો લાભ લઈશું.